આજે બિસ્મિલ્લાહ રહમાન રહીમ અલ્હમ્દુલિલ્લાહ આજે બધાએ ભાવનગરથી પૂરા શહેરમાંથી બધાએ લોકો ઈદગાહમાં આવ્યા અને ઈદની નમાઝ અદા કરી. આ અમારા માટે એક બહુ ખુશીનો મોકો છે અને અમે દુઆ કરવી છે કે અલ્લાહ તાલા हमारा शहરની અંદર, शहर ભાવનગરની અંદર અને हमारा मुल्क हिंदुस्तानની અંદર અને પૂરી દુનિયાની અંદર અમનો અમાન, શાંતિ, મોહબ્બત કાયમ ફરમાવે અને અલ્લાહ તાલા તમામ આપસમાં ભાઈચારો નસીબ ફરમાય. આ ખુશીનો દિવસ છે અને અમે આ ખુશીના દિવસમાં પોતાના જે યતીમ, ગરીબ, બેવા અને જરૂરતમંદો જે માણસ હોય છે એની બી અમે મદદ કરવી છે. અલ્લાહ અમને તોફીક આપે છે તો અમે કરવી છીએ. એના માટે બી અમે અલ્લાહ તબારક તાલાનો શુક્રિયા અદા કરવી છે અને અમે ખૂબ અમારી કોમને એક મેસેજ બી આપવા માંગવી છીએ કે અમે દુનિયાની અંદર, બિઝનેસની અંદર, એજ્યુકેશનની અંદર અમે આગળ વધવાની કોશિશ કરવી છે. અમે દુઆ કરવી છે કે અલ્લાહ અમારી કોમના અંદર ખૂબ મોટા મોટા લીડર અને ખૂબ મોટી ફિલ્ડમાં અંદર આગળ વધારે એવી અમારી તમન્ના અને દુઆ છે. અલિયાર ખાન હુસૈન ખાન પઠાણ, મહેફિલે મોહમ્મદ બારપુરા સિપાહી જમાત પ્રમુખ. આજ રોજ આ ઈદના પવિત્ર દિવસે અહીં ઈદગાહ મસ્જિદમાં તમામ મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી. ત્યારબાદ ઇમામ સાહેબે સમગ્ર માનવ સમાજ માટે, દુનિયા માટે, આપણા દેશ માટે, આપણા ભાવનગર શહેર માટે ખૂબ જ શાંતિ રહે અને આપસમાં ભાઈચારો રહે તેવી દુઆઓ કરવામાં આવી અને સૌને ઈદ મુબારક પાઠવવામાં આવી. અમારા તરફથી પણ તમામ હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને ખૂબ ખૂબ ઈદ મુબારક. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. પાંચ પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશું અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.